નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 9 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના આપણા ક્લાસની શરૂઆત કરી દઈએ. તો ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી જન સુવિધા શત પ્રતિ અભિયાન શરૂ કર્યું છે? તો ગાંધીનગરથી કર્યું છે. ઘણું વિતરણ પણ કર્યું છે, તો જોઈ લઈએ. તો 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી 3 મહિના આનું રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેનું નામ તો આપણે જોઈ લીધું, જન સુવિધા શત પ્રતિ અભિયાન છે. અને સરકારની યોજનાના લાભો સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને તેના વિકાસના મુખ્ય પ્રવાહનમાં લાવે અને સુનિશ્ચિત કરવું આપણી સમાજની જવાબદારી છે. અને આને જ સિદ્ધ કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આના અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન હાલ જનધન ખાતા માટે કેવાયસી ફરી પૂર્ણ કરવું વગેરે જેવી કામગીરી સામાન્ય નાગરિક માટે કરવામાં આવશે. તો ખાસ યાદ રાખવું, એના માટે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટે 25 વર્ષ પછી કયા દેશમાંથી પોતાની કામગીરી બંધ કરવા માટે તૈયાર છે? તો પાકિસ્તાનમાંથી બંધ કરી દીધી. તો વૈશ્વિક ટેકનોલોજી જાયન્ટ્સ માઇક્રોસોફ્ટ તેની વૈશ્વિક પુનર્ગઠન યોજનાના ભાગરૂપે 25 વર્ષ પછી માઇક્રોસોફ્ટ એટલે કે પાકિસ્તાનમાંથી તેની કામગીરી સત્તાવાર રીતે બંધ કરી દીધી. કે ત્યાં હવે લુખામેર હું લેવું એમ. કંપનીએ ક્લાઉડ આધારિત ભાગીદારી આગેવાની હેઠળ મોડલ તરફથી પરિવર્તન અને વૈશ્વિક સ્તરે લગભગ 91,000 નોકરીઓમાં કાપ મૂકવાનો વ્યાપક કાર્યબળ ઘટાડ્યો. અને આ ટાંકી આ પગલાંની જાહેરાત કરી દીધી. માઇક્રોસોફ્ટે શરૂઆત જે પહેલીવાર 7 માર્ચ 2000ના રોજ પાકિસ્તાનમાંથી કરી હતી અને 2025માં પૂર્ણ કરી દીધી. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ. માઇક્રોસોફ્ટ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા જે ઝુરાદી રહેમાનને આ બંધ કરવાની પુષ્ટિ કરી અને આવી રીતના બધી તમારી આર્થિક પરિસ્થિતિને બધીને જોઈને એને અમે બંધ કરીએ એવું કીધું. માઇક્રોસોફ્ટની વાત કરીએ તો 1975માં એની સ્થાપના બિલ ગ્રેસ અને પોલ એલેને કરી હતી, જેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે અને સીઓ સત્ય નાડેલા છે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ આઈસીસીના નવા સીઓ કોણ બન્યા? જે આ પદ સંભાળશે ને તેઓ બીજા ભારતીય પણ હશે. તો સંજોગ ગુપ્તા બન્યા, તો પહેલા ભારતીય તો મનુ શાહ હતા. તો જોઈ લે બધી. તો ભારતીય મીડિયા મોગલ સંજોગ ગુપ્તાને સોમવારે જય શાહની આગેવાની હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. જે આ વર્ષ માર્ચથી શરૂ થતા પોતાની વિસ્તૃત ભરતી પ્રક્રિયા બાદ આ નિયુક્તિ કરવામાં આવી રહી છે. અને મનુ શાહ પછી આ પદ સંભાળનાર તેઓ બીજા ભારતીય હશે, પરંતુ આઈસીસીના એ 7મા સીઓ હશે. તો ખાસ કરીને આ ડિફરન્સ યાદ રાખવો. આઈસીસીની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની રચના 15 જૂન 1909માં થઈ હતી. સ્થાપના સમયે એનું નામ તો કે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું. ત્યારબાદ 1965માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ એનું નામ થયું અને 1989માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું મૂળ નામ આવ્યું. મુખ્ય મથક દુબઈ યુએઈ ખાતે છે. સભ્યપદ 108 સભ્ય દેશો છે. આના સીઓ તો કે સંજય ગુપ્તા છે. અધ્યક્ષ જય શાહ છે. સોરી, આ સંજય ગુપ્તા નથી, આપણે જે વાત કરીએ મુજબ સંજોગ ગુપ્તા છે અને અધ્યક્ષ જય શાહ છે. મોટો તો કે ક્રિકેટ ફોર ગુડ. આ સીઓમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, તો ગુપ્તા જ એ યાદ રાખવું. ત્યારબાદ ટાટા ટ્રસ્ટની મદદથી ક્યાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક ફરીથી ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે? તો હૈદરાબાદમાં ખુલ્લું મૂક્યું છે. તો યુએસઆઈડીના દ્વારા ભંડોળ સ્થિર થયા બાદ જે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર સંચાલિત આરોગ્ય ક્લિનિક મિત્ર ક્લિનિક એ બંધ કરવામાં આવ્યું હતું અને હાલ પાછું શરૂઆત કરી દીધી. પેલી 2001માં આની સ્થાપના થઈ હતી, ત્યારથી આ યુએસએઆઈડી એ ભંડોળ પૂરું પાડતી, પછી એને બંધ કરી દીધું. તો આ ક્લિનિક એ બંધ થઈ ગયું, મિત્ર ક્લિનિક. હવે પાછું ટાટા ટ્રસ્ટની મદદથી પાછું શરૂઆત છે. તો ખાસ જુલાઈ 2025માં ફરીથી શરૂ થવાનું છે. તો ખાસ યાદ રાખવું. અને આ સીમાચિત સુવિધા જે ટ્રાન્સજેન્ડરો છે ને એના માટે છે, તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ વિશ્વ બેંકે વિશ્વના સૌથી સમાન સમાજોમાં ભારતને કેટલામું સ્થાન આપ્યું છે? તો ભારતને 4થું સ્થાન આપ્યું છે. પહેલા નંબર ઉપર યુએસ છે. તો વિશ્વ બેંકે ભારતને વિશ્વના સૌથી સમાન સંજોગોમાં સ્થાન આપ્યું. જે વિશ્વ બેંક અનુસાર ભારતનો ગ્રીન ઇન્ડેક્સ 25.5 પર છે અને જે
સ્કોવાક રિપબ્લિક અને સ્કોવેનિયા અને બેલારુસ પછી ચોથા નંબર ઉપર છે. તો પહેલા નંબર ઉપર સ્કોવાક છે, સ્કોવેનિયા છે અને ત્યારબાદ બેલારુસ છે. આમાં સૌથી ઓછો પોઈન્ટ હોય ને એ મુજબ હારી દેશની સમાજો ઉદ્ભવે એવી રીતના કહેવામાં આવ્યું. અને ગ્રીન ઇન્ડેક્સ એ સમજાવે છે કે સરળ પણ શક્તિશાળી માર્ગ અને દેશના ઘરો અને વ્યક્તિઓમાં આવક, સંપત્તિ અથવા તો વપરાશના સમાન રીતે કેવી રીતના વહેંચી રહ્યા છે ને એ દર્શાવે છે. ગ્રીન ઇન્ડેક્સની વાત કરીએ, ગ્રીન ઇન્ડેક્સ જે કોઈ પણ દેશનો સ્કોર જેટલો ઊંચો હશે ને ત્યાં અસમાનતા વધુ હશે અને જેટલો નીચો હશે ત્યાં સમાનતા વધારે હશે. તો એ દર્શાવે છે. અને દેશમાં આવક અથવા તો સંપત્તિના વિતરણને સમાજ અથવા તો અસમાનતા દર્શાવે છે. જે કોઈ દેશનો સૂચનાંક શૂન્ય હોય તો તેનો અર્થ એ છે કે સંપૂર્ણ સમાનતા છે અને જે વ્યક્તિ આવક સમાન રીતે વહેંચે છે. ભારતનો સ્કોર તો આપણે જોયો 25.5 છે અને ભારત ચોથા નંબર ઉપર છે. ભારત સમાન G7 અને G20ના દેશો પર પાછળ છોડી અને આગળ છે. ચીનનો સ્કોર 35.5% એટલે કે અને યુએસ અમેરિકા પહેલા નંબર ઉપર છે. આમ જોઈએ ને તો અસમાનતા ત્યાં વધારે છે કારણ કે સમાનતા ખૂબ ઓછી છે એટલા માટે પહેલા નંબર ઉપર. અને વિશ્વ બેંકે બહાર પાડ્યો એની વાત કરીએ, 1944માં એની રચના થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. પ્રમુખ અજય બંગા છે, ભારતીય મૂળના. આનો મોટો ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું. આ ઘણાય રિપોર્ટો બહાર પાડે, જેમ કે વિશ્વ વિકાસ અહેવાલ, વૈશ્વિક આર્થિક સંભાળ અહેવાલ, રેમિસ્ટન્સ રિપોર્ટ, જે વ્યવસાયિક અહેવાલ કરવાની સરળ એની બંધ કરીને આ પાડ્યો હતો. વ્યવસાય માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ, લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને માનવ મૂડી સૂચનાંક વગેરે રિપોર્ટો બહાર પાડે. તો યાદ રાખવા આપો એક રિપોર્ટ જ હતો. ત્યારબાદ કયો દેશ એએફસી મહિલા એશિયન કપ માટે સીધો ક્વોલિફાય થઈ ગયો? તો ભારત થઈ ગયો. તો જોઈ લઈએ આની જીત. તો ભારતીય મહિલા ફૂટબોલ ટીમે ભૂતપૂર્વ ચેમ્પિયન થાઇલેન્ડ 2-1 હરાવી અને 2026માં જે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર 2026ની એએફસી મહિલા એશિયન કપમાં ક્વોલિફાય થયું. આ પહેલીવાર છે જે બ્લુ ટાઇગરીસ, જે આપણી ભારતીય ટીમ છે ને મહિલા ફૂટબોલ ટીમ, એને ઓળખવામાં આવે છે બ્લુ ટાઇગરેસના નામે. અને એ મેરિટના આધારે પ્રથમ વખત એએફસી મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય થયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, આપણને યાદ રાખવું. પહેલી વખત છે એએફસી એટલે કે મહિલા એશિયન કપ, જે ફૂટબોલની સ્પર્ધા છે 2026 ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. 12 ટીમો ભાગ લઈ રહી છે અને ભારત હમણાં જ ક્વોલિફાય થયું થાઇલેન્ડને હરાવીને. જ્યારે એશિયન ફૂટબોલ ફેડરેશન જે આનું આયોજન કરે છે એની વાત કરીએ, 1953માં એની રચના થઈ હતી. ફિલિપાઇન્સ મનીલાની સ્થાપના એટલે કે ત્યાં થઈ હતી, ફિલિપાઇન્સ મનીલા ખાતે. એશિયન રમતગમતનું સંચાલન કરતી સંસ્થા છે, ફિફા સાથે જોડાયેલી છે અને સભ્ય તો કે 47 દેશો છે. પ્રદેશો તો કે ફૂટબોલ ફેડરેશન, જેનું મુખ્ય મથક કુઆલમપુર મલેશિયામાં છે અને આના પ્રમુખ શેખ સલમાન બિન ઇબ્રાહિમ અલ ખલીફા છે. બહેરીનના છે, તો નામ આવા જ હોય. તો યાદ રાખવી આ એક બોડી વિશે માહિતી. ત્યારબાદ કયા દેશના જેનિફ સિમરોન્સ જે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો સુરીનામના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તો યાદ રાખવા. તો સુરીનામની સંસદે ગઈકાલે દક્ષિણ અમેરિકા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે જેનિફ સિમોન્સની પસંદગી કરી. તો દક્ષિણ અમેરિકાની પ્રથમ મહિલા છે. તો એ તો યાદ રાખવું, સુરીનામની તો પ્રથમ મહિલા છે જ. અને જેને ડોક્ટર અને ભૂતપૂર્વ સંસદીય સ્પીકરના અનુભવ છે, કારણ કે રાજકારણીય અને નેતૃત્વ માટે તૈયાર થઈ ગયા છે. જે સાન સંતોખીનું સ્થાન લેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ કોનું સ્થાન લેશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સુરીનામની વાત કરીએ, કેપિટલ પરમારીબો છે. ચલણ તો કે સુરીનામ ડોલર છે અને પ્રમુખ તો કે જેનિફ સિમોન્સ છે અને એનું કેપિટલ પરમારીબો છે, જે વાત કરી એ મુજબ. ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગામ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી રહી છે? તો રાજસ્થાનની ભજનલાલની શર્માની સરકાર છે ને એ કરી રહી છે. તો રાજસ્થાન સરકારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગામ યોજના નામની એક નવી યોજના શરૂ કરી છે. પ્રથમ પગલામાં આ યોજનામાં ગરીબ પરિવારને પૈસા આપશે 5,000, ગામડાઓમાં મદદ કરશે 5,000 આપીને. ધ્યેય ગરીબી ઘટાડવો અને નાના વ્યવસાયો અને નોકરીઓ દ્વારા લોકોને વધુ સારી કમાણી કરવામાં મદદ કરવાનું છે. આમાં દરેક પસંદ કરેલા બીપીએલ પરિવારોને નાના વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની લોનની રકમ પણ આપવામાં આવશે, જે હપ્તે ને એમ એવી રીતના ભરી દેવાનું. મહિલાઓને 15,000 રૂપિયા મળશે આવક સ્વરૂપે. યોજના લોકોને પગ પર ઊભા થવા માટે આપશે. અને આ ઉપરાંત તો કે સખત મહેનત કરી અને સૂકી ગયેલા ગરીબ રેખા નીચે આવતા વ્યક્તિઓને 21,000 રૂપિયા ઇનામ મળશે
અને આત્મનિર્ભર કુટુંબ કાર્ડ પર અર્પણ કરવામાં આવશે. તો આવી બધી સુવિધા આનામાંથી મળશે, તો યાદ રાખવી. રાજસ્થાનમાં શરૂ થઈ. એની વાત કરીએ, કેપિટલ જયપુર, સીએમ ભજનલાલ શર્મા અને રાજ્યપાલ હરિભાઉ બાંગડે છે. તો યાદ રાખી લેવું. ત્યારબાદ મેક્સિકોએ 10મું ગોલ્ડ કપ ટાઇટલ જીત્યું. ટાઇટલ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો ફૂટબોલ ઇવેન્ટનું આ ટાઇટલ છે, જે આપણે જોઈ લઈએ. તો મેક્સિકોએ યુનાઇટેડ સ્ટેટ્સને હરાવી અને મેન નેશનલ ટીમે હરાવી અને ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને કેરેબિયન ચેમ્પિયનશિપ તરીકે દેશની 10મી જે કોનકાફ ગોલ્ડ કપ ટ્રોફી જીતી છે. આ કેનેડા અને યુએસમાં આયોજિત થઈ હતી. 2025ની ટ્રોફી 18મી આવૃત્તિ હતી, જે મેક્સિકોએ જીતી છે. ગોલ્ડ કપ, જેને કોનકાફે ગોલ્ડ કપ તરીકે ઓળખવામાં આવે છે. આ કોનકાફે નોર્થ સેન્ટ્રલ અમેરિકા વગેરેમાં રમાય છે અને આ દ્વિવાર્ષિક ફૂટબોલીય ચેમ્પિયનશિપ છે, જેની પહેલી આવૃત્તિ 1991માં રમાઈ હતી. તો ખાસ ફૂટબોલ સાથે સંકળાયેલો છે આ ગોલ્ડન કપ, જે મેક્સિકોએ જીત્યો છે. ત્યારબાદ રસન માટે ફેસ આઈડીનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો હિમાચલ પ્રદેશ બન્યું છે. કે ફિંગરપ્રિન્ટ ને ઓલું ને આધાર કાર્ડમાં ને કેવાયસી ને વગેરે કરીને થાકી ગયા, હવે ડાયરેક્ટ મોઢું જોઈ લેવાનું એટલે આપી દેવાનો માલ. તો હિમાચલ પ્રદેશે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાશન આપવા માટે આધાર આધારિત ફેસ ઓથોરિટી શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નવી પદ્ધતિ જુલાઈ 2025માં શરૂ થઈ ગઈ અને લોકોને તેમની ઓળખ સાબિત કરવાનું સરળ અને ઝડપી બનાવશે. તે ઓટીપી અથવા તો ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન અગાઉનો સામનો કરી રહેતા સમસ્યાનો અનુભવ કરી રહ્યા હતા અને આ સમસ્યાના નિવારણ માટે ડાયરેક્ટ ફેસ ઉપાડ લેવાનો. તો હિમાચલ પ્રદેશે શરૂ કર્યું. કેપિટલ શિમલા અને ધર્મશાલા બંને છે. સીએમ તો કે સુખવીરસિંહ સુખુ છે અને ગવર્નર શિવ પ્રતાપ શુક્લા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. પ્રથમ રાજ્ય છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી લેવી, કારણ કે આવી જ ડેઈલી માહિતી સાથે આપણે મળતા રહીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.